નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમને પણ કપાસની ખેતીમાં દર વર્ષે નુકસાન જાય છે? ઓછું ઉત્પાદન, વધારે ખર્ચો અને રોગ જીવાતનો ત્રાસ. આ માટે તમારે આ વિડીયો ખાસ અગત્યનો છે. કપાસ મુખ્ય ખરીફ પાક છે, જેની વાવણી મે મહિનાથી જૂન મહિનામાં થાય છે. આ પાક મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દક્ષિણ ભારતમાં મોટા પાયે ઉગાડવામાં આવે છે. હા ખેડૂત મિત્રો, આ પાક સૌથી મહત્વનો રોકડીયો પાક છે, પણ દર વર્ષે ખેડૂતો આ સમસ્યાઓથી પરેશાન થાય છે. ડેમ્પિંગ ઓફ, ગુલાબી ઈયળ, ચૂસ્યા જીવાતો અને બેક્ટેરિયલ બ્લાઇટ એટલે કે સુકારો. આ બધી સમસ્યાઓનું મૂળ શું છે? ખોટું પાણીનું વ્યવસ્થાપન અને ખોટી ખાતર આપવાની પદ્ધતિ. વધારે પાણી આપીએ છીએ તો રોગ આવશે, ઓછું પાણી આપશો તો છોડ નબળો પડશે. પણ આનું એક સોલ્યુશન છે, કોઠારી ટપક સિંચાઈ. પણ યાદ રાખજો, સાચું પાણીનું વ્યવસ્થાપન એ જ વધુ ઉત્પાદનની નિશાની છે. છોડની અવસ્થા પ્રમાણે પાણી આપવું જોઈએ. હવે વાત કરીએ ખાતરની. છૂટું ખાતર આપવાની પદ્ધતિમાં ખાતરમાંથી ફક્ત 20થી 30% છોડને મળે છે, બાકી બધું બરબાદ થઈ જાય છે. એનો એક જ ઉકેલ છે, ડ્રીપ દ્વારા 100% ફર્ટિગેશન, એટલે કે પૂરેપૂરું પોષણ સીધું મૂળ વિસ્તારમાં, જેથી ઝડપી વૃદ્ધિ મળે છે અને વધુ ઉત્પાદન મળે છે. આ માટે યુરિયા, સફેદ પોટાશ અને ફોસ્ફરિક એસિડ જેવા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જો પાણી અને ખાતર બંને યોગ્ય હશે તો પાક વધારે મજબૂત બને છે, અને મજબૂત પાક એ રોગ જીવાત ઓછા લાવે છે. એટલે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. આ જ છે સ્માર્ટ ખેતી. આવી સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારી આ વિડીયોને જોતા રહો, લાઈક કરો, શેર કરો અને સ્માર્ટ ખેડૂત બનો. સ્ક્રીન ઉપર આપવામાં આવેલા અમારા નંબર ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.